નર્મદા તિલકવાડાના પુષ્પુરા ખાતે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે રોડ રસ્તાના કામકાજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્ત કાર્ય બાદ ધારાસભ્યએ મુખ્યમંત્રીના વિકાસલક્ષી કાર્યોને બિરદાવ્યા હતા। ગામે ગામ રોડ રસ્તા પાણી વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। ત્યારે હાલ નર્મદા જિલ્લામાં પણ છેવાડાના વિસ્તાર સુધી વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે। જોકે પાકો રસ્તો બનવાથી પુષ્પુરા ગામના પ્રજાજનોને પરિવહન કરવામાં સરળતા રહેશે અને જેને લઈને ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે। તિલકવાડા તાલુકાના દેવલિયાથી પુષ્પુરા ગામને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અંદાજિત ₹60 લાખના ખર્ચે દેવલિયા મુખ્ય માર્ગથી પુષ્પુરા ગામને જોડતો આ રસ્તો આજે મંજૂર કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે તિલકવાડા તાલુકાના ગલુપુરા, વાંકોલ એપ્રોચ રોડ, લીમપુરા રોડ, ફેરકુવા રોડ અને આ બધા જ રોડ મંજૂર કરવામાં ગુજરાત સરકાર દ્વારા આવ્યા છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને પણ હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું અને એમાં પણ આ 6 રોડની જે કામગીરી છે એ 6 રોડની કામગીરી અંદાજિત ₹2.47 લાખના ખર્ચે એ તૈયાર કરવામાં આવશે, જેનાથી અહીંયા વસતા જે ગ્રામજનો છે, જે પ્રજાજનો છે, એમને અવર જવર કરવામાં સહુલિયત રહે, એમને ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ તકલીફ ન પડે, એના માટે ગુજરાત સરકાર હંમેશા વિકાસના કામો માટે અગ્રેસર રહી છે।